નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો. પ્રશ્ન 1. ધાતુની થાળી પર ચીપીઓ અથડાવતા અવાજ શામાં ઉત્પન્ન થાય છે? તો થાળીમાં. ચોમાસામાં રાત્રિના સમયે સાંભળવા મળતો તમરાના અવાજ શાના દ્વારા ઉત્પન્ન થાય છે? તો પાંખોના ફફડાટથી ઉત્પન્ન થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. નીચેના પૈકી કયો ધ્વનિ હવાના કંપનથી ઉત્પન્ન થાય છે? તો વ્યક્તિના નસકોરાના. પ્રશ્ન ના યોગ્ય જવાબ લખો. 4. તળાવના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવતો નથી, જ્યારે દરિયાના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવે છે. આવું કેમ થાય છે? ટૂંકમાં સમજાવો. તો કારણ કે દરિયાના કિનારે પવન સાથે પાણીના મોજા ફરતી ઓટ આવતી હોય છે, માટે પાણીનો અવાજ આવે છે, જ્યારે તળાવમાં આવા મોજા આવતા હોતા નથી, જેના કારણે આપણને તળાવે બેઠા હોય તો અવાજ સંભળાતો નથી. ત્યારબાદ પ્રશ્ન 5. આપણે ધ્વનિ કેવી રીતે સાંભળી શકીએ છીએ? તો જ્યારે કોઈ વ્યક્તિ, પ્રાણી અને પક્ષી બોલે ત્યારે તેની ધ્વનિ હવામાં પ્રસરે છે અને એ ધ્વનિ આપણા કાન સુધી પહોંચતા આપણને સાંભળી શકીએ છીએ. ધ્વનિ ચીપિયાને અથડાવ્યા પછી તેને કાનની નજીક લઈ જતા શું થાય છે? તમારું અવલોકન નોંધો. તો ધ્વનિ ચીપિયાને અથડાવ્યા પછી તમારા કાનની નજીક લઈ જતા તે શું થાય ભાઈ? ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે. એટલે કાનની નજીક ધ્વનિ આપણને સંભળાય છે. પ્રશ્ન નંબર 7. જો કાનનો પડદો ફાટી જાય તો આપણને અવાજ સાંભળી શકીએ કેમ? તો જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકતા નથી, કારણ કે પડદાની ધ્રુજારીથી આપણા કાનની અંદર રહેલા હાડકાની ધ્રુજારી આપણને અવાજ સાંભળી શકીએ છીએ. માટે કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકતા નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો જે ધ્વનિની આવૃત્તિ 20 Hz અને 20,000 Hz ની વચ્ચે હોય તે શ્રાવ્ય ધ્વનિ કહે છે, અને જે ધ્વનિની આવૃત્તિ 20 Hz થી ઓછી અને 20,000 Hz થી વધારે હોય તે મનુષ્યના કાન સાંભળી શકતા નથી, માટે આવા ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 ની ચર્ચા કરીએ કે જેમાં નીચેનું કોષ્ટક પૂર્ણ કરો, જેમાં ક્રમ આપેલા છે. સંગીત, વાગા અને ધ્વનિ ઉત્પન્ન કરતો ભાગ. તો વીણા, ઢોલક, શરણાઈ, વાંસળી, તબલા. તો વીણામાં તનાયેલી દોરી, ઢોલકમાં ખેંચાયેલા પડદા, શરણાઈમાં હવાના સ્તંભ, વાંસળીમાં હવાના સ્તંભ અને તબલામાં ચામડાના પડદાથી બનેલો હોય છે. તો પ્રશ્ન નંબર 10 ની વાત કરીએ કે સૂર્ય ચંદ્ર પર થતા ધડાકા આપણે કેમ સાંભળી શકતા નથી? તો કારણ કે સૂર્ય ચંદ્ર પર વાતાવરણ નથી, એટલે કે શૂન્ય અવકાશ હોય છે અને ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરણ પામતું નથી, માટે સૂર્ય ચંદ્ર પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી. દરેક પશુ પંખીના અવાજ આપણે શા માટે સાંભળી શકતા નથી? તો કારણ કે કંપિત થતી વસ્તુ કે પશુ પંખી દ્વારા ઉત્પન્ન થતી ધ્વનિ આવૃત્તિ શ્રાવ્ય વિસ્તારમાં પડતી હોય તો જ ધ્વનિ આપણે સાંભળી શકીએ, નહીતર દૂર પશુ પંખીના અવાજ કરે તો પણ આપણે સાંભળી શકતા નથી. એટલે કે ભાઈ આપણા રેન્જની અંદર કોઈ વસ્તુ હોય અને અવાજ થતો હોય તો આપણે સાંભળી શકીએ. ત્યારબાદ પ્રશ્ન 12. ચામાચીડિયા અને વનવાઘોર જેવા પ્રાણીઓ અંધારામાં પોતાનો રસ્તો કેવી રીતે શોધે છે? તો ચામાચીડિયા અને વનવાઘોર વડે ઉત્પન્ન થતો ધ્વનિ વધુ આવૃત્તિ એટલે કે વધારે પિચ વાળો હોય છે, જે આપણે સાંભળી શકતા નથી. પણ આવા ધ્વનિ કોઈ વસ્તુને અથડાઈને પાછા ફરે તે પરથી ચામાચીડિયા જેવા પ્રાણીઓ પોતાનો રસ્તો શોધી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. ડોલ્ફિન, વ્હેલ જેવા પ્રાણીઓ દરિયામાં પોતાના વાર્તાલાપ કેવી રીતે કરતા હશે? તો વાત કેવી રીતના કરતા હોય? તો ડોલ્ફિન, વ્હેલ જેવા પ્રાણીઓ વડે ઉત્પન્ન થતી ધ્વનિ આવૃત્તિ પીચ વાળી હોય છે, જેની મદદથી ડોલ્ફિન, વ્હેલ જેવા પ્રાણીઓ દરિયામાં વાર્તાલાપ કરી શકે છે. એટલે કેવી રીતના ભાઈ? અંદર જે પોતાનો અવાજ કરે એટલે એના રેડિયેશનના મદદથી એરા એકબીજા જોડે શું કરતા હોય? વાત કરતા હોય છે. ત્યારબાદ આગળ આપણે જોઈશું પ્રશ્ન નંબર 14 કે સબમરીન દરિયાની અંદર સફર ખેડે છે, છતાં તે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ કેવી રીતે શોધે છે તેની શિક્ષક સાથે ચર્ચા કરો. તો સબમરીન દરિયાની અંદર સફર ખેડે છે ત્યારે દરિયામાં અંધકાર હોવા છતાં સબમરીનમાં રહેલ સોનાર સિસ્ટમની મદદથી તે ધ્વનિના તરંગો છોડી ત્યારબાદ તે વસ્તુ એક મેપ બનાવે છે. આ રીતે તે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ શોધે છે. વિમાન મથકની નજીકના મકાનોમાં રહેતા લોકોનું શું નુકસાન થાય છે?
તો વિમાનની અવરજવરથી આખો દિવસ વાતાવરણ ઘોંઘાટ પડ્યું હોય છે, જેથી તેમની ઊંઘ પૂરી થતી નથી તથા ઘોંઘાટમાં રહેવાથી માનસિક શાંતિ મળતી નથી. પ્રશ્ન નંબર 16 ની વાત કરીએ. હમિંગબર્ડ નામનું પક્ષી 1 સેકન્ડમાં સરેરાશ 53 વખત પોતાની પાંખ ફફડાવે છતાં પણ આપણે અવાજ સાંભળી શકતા નથી. કેમ? તો હમિંગબર્ડ નામનું પક્ષી 1 સેકન્ડમાં સરેરાશ 53 વખત પોતાની પાંખો ફફડાવે છે. આવા કંપનથી ઉત્પન્ન થતી ધ્વનિ આવૃત્તિ આપણે સાંભળી શકતા ન હોવાથી અવાજ આપણે સાંભળી શકતા નથી. 17મો પ્રશ્ન. જુદા જુદા વૃક્ષના પાંદડાઓ ઉપરનો ઉપયોગ કરી આપણે પીપુડી બનાવવાની વાત કરેલી છે અને એમાંથી કેવો અવાજ આવે એ આપણે શોધવાનો છે. કે પીપળો હોય તો એની તમે પીપોડી બનાવો અને અવાજ કાઢો તો તીનો અવાજ આવે, લીમડો હોય તો ઘેરો આવે, લીંબુડી હોય તો તીનો આવે, એરંડો હોય તો ઘેરો આવે, આંબો હોય તો ઘેરો આવે. એના પાન લઈને વાળી. ત્યારબાદ અવાજ ઉત્પન્ન કરવા નીચેનું ઉદાહરણ શોધો કે 2 સ્ટીલના ગ્લાસો અથડાવીએ તો તીનો અવાજ આવે, 2 ચમચીનો આમ ઘસીએ તો તીનો અવાજ આવે, ચમચી અને સ્ટીલનો ગ્લાસ અથડાવીએ તો તીનો અવાજ આવે, કપ રકાબીને ઘસીએ તો ઘેરો અવાજ આવે, કાચના 2 પ્યાલા ઘસીએ તો ઘેરો આવે, સિસોટી મારીએ એટલે કે સિસોટીનું ફૂંક મારીએ તો તીનો આવે, મંજીરાને આપણે અથડાઈએ તો કેવો અવાજ આવે ભાઈ? તીનો અવાજ આવે છે. તો અહીંયા તારણ આપ્યું કે 2 વસ્તુઓને અથડાવાથી, ઘસવાથી, ખેંચવાથી, ફૂંકવાથી ખાલી જગ્યાના કારણે અવાજ ઉત્પન્ન થાય છે. તો શાના કારણે ભાઈ? ધ્રુજારીના કારણે અવાજ ઉત્પન્ન થાય છે. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો જણાવો. તો ઊંઘ ના આવવી, માનસિક શાંતિ હણાય અને સ્વાસ્થ્ય સંબંધી રોગો થતા હોય છે. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો જણાવો. તો વાહનમાં હોર્નનો ઉપયોગ ઓછો કરવો, જરૂર પૂરતો જ હોર્ન વાપરવો, રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા, ટીવી જોતા હોય તો એ ખૂબ ધીમા અવાજે ચલાવવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 21 ની વાત કરેલી છે કે મનીષાબહેનના ઘરની નજીક ઘડિયાળનો ટાવર આવેલો છે. તે નોંધે છે કે દિવસ કરતા રાત્રે ઘડિયાળની ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે. આવું શા માટે થતું હશે ભાઈ? તો મનીષાબેન જે ઘરની આજુબાજુમાં રહેતા હોય તેઓ દિવસે ઘોંઘાટવાળું વાતાવરણ એટલે સંભળાય ના, રાત્રે ઘોંઘાટ ઓછો હોય એટલે સ્પષ્ટ અવાજ સાંભળી શકે છે. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે આપણી જે અવાજ ઉત્પન્ન થતા ધ્રુજારી જરૂર, પરંતુ 20 HZ થી 20,000 HZ ની વચ્ચે હોય તો ધ્વનિ શ્રાવ્ય છે અને 20 HZ થી ઓછી આવૃત્તિ અને 20,000 HZ થી વધુ આવૃત્તિ હોય તો એ અવાજ આપણે સાંભળી શકતા નથી. એ પણ આપણે જાણીએ છીએ શ્રાવ્ય અશ્રાવ્યમાં. દિવસ દરમિયાન તમારા ઘરમાં ઉત્પન્ન થતા અવાજની નોંધ કરો અને અવાજ શાના કારણે ઉત્પન્ન થાય છે? તો આપણે ઘેર બી પંખો વાપરીએ તો પંખો હવાના કારણે શું અવાજ ઉત્પન્ન થાય છે. 2 અવકાશયાત્રી જ્યારે આકાશમાં ગયા હોય તો એ અવાજ એકબીજાને કોઈ ઉપકરણ વગર વાત કરી શકે? તો ના કરી શકતા નથી. કેમ? કારણ કે ત્યાં શૂન્ય અવકાશમાં આપણે જોયું કે ધ્વનિ પ્રસરણ પામતી નથી.